હવે નીચે આપેલા ગ્રુપમાંથી કઈ સ્પીસીસની ત્રિજ્યા નાની હશે? ધેટ મીન્સ આ એક ગ્રુપ છે જેમાં આપણી પાસે કે પ્લસ આયન છે, SR+2 આયન છે અને અર્ગન પરમાણુ છે. તો આ જે 3 સ્પીસીસ છે તેમાંથી કયા સ્પીસીસની ત્રિજ્યા સૌથી નાની છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો છે. તો પહેલાં તો આપણે એ સ્પીસીસ એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક છે કે નહીં તે ચેક કરી લઈએ. અને આઇસો ઇલેક્ટ્રોનિક ચેક કરવા માટે આપણે પહેલાં શું કરવું પડે કે જે તે સ્પીસીસ છે તેમને તેમના વીજભાર સાથે રાઇટ કરવું પડે. ત્યાર પછી પરમાણુ ક્રમાંક રાઇટ કરવું પડે. જો પરમાણુ ક્રમાંક કેટલો ઉપયોગી વસ્તુ છે તે હવે તમને ખ્યાલ આવતો હશે. પોટેશિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19 છે. સ્ટ્રોન્શિયમ જે છે તો તેનો પરમાણુ ક્રમાંક 38 છે. સ્ટ્રોન્શિયમ કયા સમૂહનું તત્વ? તો એ બીજા સમૂહનું તત્વ. બીજા સમૂહનું તત્વ 2 મક્કા સર 12. તો સ્ટ્રોન્શિયમ જે છે તો સમૂહ 2 નું તત્વ છે. પછી આર્ગન જે છે તો તે સમૂહ 18નું પરમાણુ ક્રમાંક 18 ધરાવતું તત્વ. આ બધા જ મને પરમાણુ ક્રમાંક યાદ છે એટલે હું આટલું સ્પીડીલી રાઇટ કરી શકું છું. તમારે એવી પ્રેક્ટિસ કરવા માટે તમારે વારંવાર એ તત્વોને તેમના પરમાણુ ક્રમાંક વાઇઝ સમૂહ અને આવર્તમાં અરેન્જ કરવાનું, લખવાનું, તો તે ડેફિનેટલી તમને ગ્રીપ આવી જશે. હવે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. તો પોટેશિયમ જે છે તો પોટેશિયમ જો તટસ્થ પોટેશિયમ પરમાણુ હોય તો તે 11 ઇલેક્ટ્રોન તો ધરાવે જ. 19 ઇલેક્ટ્રોન ધરાવે, બીકોઝ એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 19 પ્રોટોન છે. તટસ્થ પોટેશિયમ પરમાણુ કેન્દ્રમાં જેટલા પ્રોટોન ધરાવે તેટલા જ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન ધરાવે. હવે અહીંયા હેડ પર +1 ચાર્જ છે, ધેટ મીન્સ એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. તો 19 - 1 કરતાં આપણને મળે તે કેટલા? 18 ઇલેક્ટ્રોન મળે. સ્ટ્રોન્શિયમ +2 ની વાત કરીએ તો તટસ્થ સ્ટ્રોન્શિયમ પરમાણુ જે છે તો તે કેન્દ્રમાં 38 પ્રોટોન ધરાવે. તો કેન્દ્રમાં 38 પ્રોટોન ધરાવે તો સરાઉન્ડિંગમાં 38 ઇલેક્ટ્રોન ધરાવતું હોય. પણ અહીંયા હેડ પર +2 ચાર્જ છે, ધેટ મીન્સ એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો એના બેઝ પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે? 36 મળે. આર્ગન એ તટસ્થ પરમાણુ છે, તો તટસ્થ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય સરાઉન્ડિંગમાં, તો એ 18 ઇલેક્ટ્રોન ધરાવે. તો હવે અહીંયા જો આર્ગન છે અને K+ જે છે તો તે બંને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક છે, બીકોઝ દે આર હેવિંગ અ સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન. હવે ત્યાર પછી આપણે શું Z/E નો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો. તો અહીંયા 19/18 કરવાથી જો કેલ્ક્યુલેશન કરીએ આપણે, આ Z પરમાણુ ક્રમાંક 19 અપોન ઇલેક્ટ્રોન જે છે તે 18, તો 19/18 કરીએ તો આપણને મળે કેટલા? 1.06 મળે. 38/36 કરવાથી આપણને 1.06 મળે. પછી 18/18 કરીએ તો આપણને 1 મળે. પહેલાં કયા બે આઇસો ઇલેક્ટ્રોનિક છે એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક કયા છે? તો આપણને ખબર છે કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ તેના માટે આઈની ત્રિજ્યા જે છે તો તેના 1/Z/E નો જે ગુણોત્તર છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં જેનો Z/E નો ગુણોત્તર વધારે તેની આઈની ત્રિજ્યા ઓછી, બરાબર, અને જેનો Z/E નો ગુણોત્તર ઓછો તેની આઈની ત્રિજ્યા વધારે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન શું પૂછે કે કોની ત્રિજ્યા સૌથી નાની છે એમ ક્વેશ્ચન પૂછ્યો છે. તો આપણે Z/E નો જો ગુણોત્તર અરેન્જ કરીએ તો 1.06 ઇઝ ગ્રેટર ધેન 1 મળે. 1.06 એ કોનો છે? પોટેશિયમનો છે, અને 1 કોનો છે? આર્ગનનો છે. તો ત્રિજ્યા જો જોઈએ આપણે તો K+ કરતાં આર્ગનની ત્રિજ્યા વધારે હશે. પહેલાં આપણને આટલું ખબર પડે કે આર્ગનની ત્રિજ્યા વધારે હશે અને K+ ની ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. પણ આપણી પાસે તો અહીંયા સ્ટ્રોન્શિયમ +2 પણ આયન છે. તો હવે સ્ટ્રોન્શિયમ આયન જે છે તો તેનો હવે જે Z/E નો ગુણોત્તર છે તો 1.06 છે. K+ નો પણ 1.06 છે. પહેલાં તો આપણને
આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ખબર પડી ગયું કે K+ અને આર્ગન એ બંને આઈસો ઇલેક્ટ્રોનિક છે અને આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે આઈની ત્રિજ્યા એ તેમના Z/E ના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે જે આર્ગન છે તેનું કદ એ K+ કરતાં કેવું છે, વધારે છે. એટલે આ બેમાંથી આર્ગન એક આન્સર નીકળી જાય. હવે આપણે K+ અને સ્ટ્રોન્શિયમ +2 વિશે વિચારવાનું. તો એમાં ખાસ કન્સેપ્ટ શું છે કે સ્ટ્રોન્શિયમ જે છે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 38 છે, જ્યારે પોટેશિયમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 19 છે. અહીંયા કેન્દ્રના જે 38 પ્રોટોન છે તેના દ્વારા જે 36 ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ લગાડવામાં આવે છે તે વધારે પ્રબળ છે. માટે આ કિસ્સામાં સૌથી ઓછી ત્રિજ્યા જે છે તો તે કોની છે? સ્ટ્રોન્શિયમની છે. અને સૌથી વધારે ત્રિજ્યા જે કોની છે તો તે આર્ગનની છે. તો આ જે છે તે તમારે યાદ રાખો ને. એવા ડિફિકલ્ટ ક્વેશ્ચન તમને બહુ ઓછા પૂછાય. અહીંયા સ્ટ્રોન્શિયમ +2 અને K+ એ બંને એકબીજાના આઈસો ઇલેક્ટ્રોનિક નથી. બરાબર. સ્ટ્રોન્શિયમ +2માં 38 પ્રોટોન એ 36 ઇલેક્ટ્રોનને આકર્ષે, K+માં 19 પ્રોટોન એ 38 ઇલેક્ટ્રોનને આકર્ષે. આ કિસ્સામાં વધુ પ્રોટોન એ ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જો માટે સ્ટ્રોન્શિયમ +2માં જે કેન્દ્ર દ્વારા પ્રોટોન દ્વારા જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ લાગવું જોઈએ તે વધારે લાગે K+ની સરખામણીમાં. માટે સ્ટ્રોન્શિયમ +2ની ત્રિજ્યા એ આપેલી બે સ્પીસીસ કરતાં કેવી જોવા મળે છે? આપણને ઓછી જોવા મળે છે. તો ધીસ ઇઝ સમવોટ ડિફિકલ્ટ કેસ, બટ વી કેન ડેફિનેટલી સોલ્વ સચ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન એઝ વેલ. પણ નીટની એક્ઝામમાં આવા ટફ તમને પૂછાવાની શક્યતા ઓછી, પરંતુ તમને કન્સેપ્ટ સમજાવી દેવું છું જેથી જો પૂછાય તો તમને કમ્પલસરી આવડી જાય. પછી સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે તો તે છે કે સિલિકોન, ફોસ્ફરસ અને ક્લોરીન જે તત્વો છે તેમને તેમના આયનીય ત્રિજ્યાના ચડતા और ઉતરતા ક્રમમાં ગોઠવો. સિલિકોન, ફોસ્ફરસ અને ક્લોરીનમાં કોની ત્રિજ્યા સૌથી વધારે છે અને કોની ઓછી છે? સિલિકોન, ફોસ્ફરસ અને ક્લોરીન, તેમાં સૌથી ઓછી ત્રિજ્યા કોની? તો પહેલા તો આપણે જોઈએ તો સિલિકોન એ 14માં સમૂહનું તત્વ, ફોસ્ફરસ એ 15માં સમૂહનું તત્વ અને ક્લોરીન એ 17માં સમૂહનું તત્વ. તો હું વચ્ચે એક 16 લખી દઉં. બરાબર. બીજો આવર્ત લખું અને ત્રીજો આવર્ત. તો 14માનું પહેલું તત્વ કાર્બન, બીજું સિલિકોન, 15માનું પહેલું તત્વ નાઇટ્રોજન, બીજું ઓક્સિજન, ફોસ્ફરસ, 16માનું પહેલું તત્વ ઓક્સિજન, બીજું સલ્ફર અને 17માનું પહેલું તત્વ ફ્લોરિન અને બીજું તત્વ ક્લોરીન. અહીંયા જે આપણને ક્વેશ્ચન જે પૂછ્યો છે તો સિલિકોન, ફોસ્ફરસ અને ક્લોરીનને આપણે આ રીતે અરેન્જ કર્યા. જો આવર્ત કોષ્ટક તમને રેડી હોય તો તમે આ ક્વેશ્ચનને કેટલું સ્માર્ટલી સોલ્વ કરી શકો. સિલિકોન એ 14મા સમૂહનું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ, પછી ફોસ્ફરસ એ 15મા સમૂહનું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ અને ક્લોરીન એ 17મા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં આવેલું તત્વ. આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ત્રિજ્યા શું થવાનું વલણ દર્શાવે છે? ઘટવાનું વલણ દર્શાવે છે. માટે અહીંયા સિલિકોન, ત્યારબાદ ફોસ્ફરસ અને ત્યારબાદ ક્લોરીન આન્સર આવે. માટે સૌથી ઓછી ત્રિજ્યા કોની? ક્લોરીનની. અને સૌથી વધારે ત્રિજ્યા કોની? સિલિકોનની. તો આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય. પછી એ જ રીતે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વિશે પણ પૂછાય. તો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. માટે ફ્લોરિનની ત્રિજ્યા સૌથી ઓછી અને કાર્બનની ત્રિજ્યા સૌથી વધારે. ત્યાર પછી એવી જ રીતે એ લોકો આપણને કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન અને ફોસ્ફરસમાં સૌથી વધારે ત્રિજ્યા કોની પૂછે? તો કાર્બન, અને જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે અને જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે. તો આપણે આ જો 4 તત્વો વિશે વાત કરીએ, કાર્બન, સિલિકોન, ફોસ્ફરસ અને નાઇટ્રોજન, તો તેમાં જો ડબલ પોઇન્ટેડ પોર્શન જે છે તે ડબલ પોઇન્ટેડ પોર્શન કોના તરફ? નાઇટ્રોજન તરફ જાય. માટે નાઇટ્રોજનની ત્રિજ્યા સૌથી ઓછી આવે. અને ડબલ પાંખિયાવાળો પોર્શન જે છે, ડબલ પાંખિયાવાળા, જો ધીસ વન,
તે કોના તરફ? સિલિકોન તરફ આવે. એટલે આ 4 તત્વોમાં સૌથી વધારે ત્રિજ્યા કોની? સિલિકોનની. અને સૌથી ઓછી ત્રિજ્યા કોની? નાઇટ્રોજનની. તો આ તો ક્વેશ્ચન સાથે સાથે આપણે જોઈએ છીએ, તો સાથે સાથે તમને સમજાવી દઉં. તો આ પ્રકારના ક્વેશ્ચન બી પૂછાય. બસ તમારે શું કરવાનું? તત્વોને તેમના સમૂહમાં અને આવર્ત પ્રમાણે પ્રોપર સિક્વન્સમાં અરેન્જ કરી નાખવાના. તેના બેઝ પરથી તમારો ક્વેશ્ચન કેવો થઈ જશે? ઇઝી થઈ જશે. હવે ત્રીજો ક્વેશ્ચન જે છે તો તે છે આપણી પાસે ઓક્સાઇડ આયન, ત્યાર પછી નાઇટ્રાઇડ આયન, સલ્ફાઇડ આયન અને ફ્લોરાઇડ આયન. તેમાં કયા સ્પીસીસની ત્રિજ્યા સૌથી વધારે છે અને કોની સૌથી ઓછી છે? તો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન હોય ત્યારે પહેલાં તો આપણે આઇસો ઇલેક્ટ્રોનિક છે કે નહીં તે ચેક કરવાનું. તો પરમાણુ ક્રમાંક લખીએ તો ઓક્સિજનનો 8 છે, નાઇટ્રોજનનો 5 છે, સલ્ફર એ 16મા સમૂહનું બીજા ક્રમાંકનું તત્વ 16 છે અને ફ્લોરિન જે છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો તટસ્થ ઓક્સિજન પરમાણુ 8 ઇલેક્ટ્રોન ધરાવે. માથા પર ચાર્જ -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન છે તેની પાસે 5 ઇલેક્ટ્રોન તો છે જ, બરાબર. નાઇટ્રોજન જે છે તેનો પરમાણુ ક્રમાંક જે છે તો તે 5 નહીં આવે, 7 આવશે. સોરી, અહીંયા 7 આવશે. તો 7 + 3 10 ઇલેક્ટ્રોન ધરાવે. સલ્ફર જે છે તો તે 16 ઇલેક્ટ્રોન ધરાવે. માથા પર ચાર્જ -2 એટલે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તો એ 16 ને 2 18 ઇલેક્ટ્રોન ધરાવે. અને ફ્લોરાઇડ આયન જે છે તેની પાસે 9 ઇલેક્ટ્રોન તો છે જ, વત્તા માથા પર ચાર્જ -1 એટલે એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, માટે એ 10 ઇલેક્ટ્રોન છે. તો આમાં ઓક્સાઇડ આયન, નાઇટ્રાઇડ આયન અને ફ્લોરાઇડ આયન જે છે તો તે કેવા છે? તે એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. અને આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય તો તેમની ત્રિજ્યાને કમ્પેર કરવા માટે આપણે Z/E નો ગુણોત્તર નક્કી કરવો પડે. અહીંયા 8/10 એના બેઝ પરથી આપણને 0.8 મળે. અહીંયા આપણને 7/10 તો એના બેઝ પરથી આપણને 0.7 મળે. અને અહીંયા 9/10 એના બેઝ પરથી આપણને મળે 0.9. તો હવે Z/E ના ગુણોત્તર અનુસાર જો આપણે અરેન્જ કરીએ તો 0.7 એના કરતાં 0.8 મોટું, એના કરતાં 0.9 મોટું. 0.9 કોનું છે? ફ્લોરાઇડ આયન. 0.8 કોનું છે? ઓક્સાઇડ આયનનું. 0.7 કોનું છે? નાઇટ્રાઇડ આયનનું. તો ત્રિજ્યા જે છે તે કયા સિક્વન્સમાં આવશે? N-3, O-2 અને F-. તો પહેલાં તો આટલા 3 જે છે તો તે કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક છે. એટલે એ સંદર્ભમાં આપણે એને અરેન્જ કર્યા છે. આઇસો ઇલેક્ટ્રોનિક છે કારણ કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે જે ત્રિજ્યા જે છે, આયનીય ત્રિજ્યા, તો એ 1/Z/E નો જે ગુણોત્તર છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જો ફ્લોરાઇડ આયનમાં Z/E નો ગુણોત્તર સૌથી વધારે તો એની ત્રિજ્યા સૌથી ઓછી, જ્યારે નાઇટ્રાઇડ આયનમાં એનો ગુણોત્તર ઓછો માટે એની ત્રિજ્યા વધારે. તો આ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં આપણે આ પ્રમાણે પહેલાં જો ત્રિજ્યાને અરેન્જ કરી નાખી છે. હવે અહીંયા જો સલ્ફર વિશે જોઈએ, સલ્ફાઇડ આયન વિશે જોઈએ, તો સલ્ફાઇડ આયનમાં 16 આપણને મળે કેટલું? 18, એટલે 0.89 મળે. તો દેટ મીન્સ 0.89 મળે તો દેટ ઇઝ અરાઉન્ડ ટુ વોટ? 0.9 મળે. પણ ત્યારે આ આઇસો ઇલેક્ટ્રોનિક નથી, માટે ત્યારે આપણે સિક્વન્સને કેવી રીતે ગોઠવવાની થાય? તો ત્યારે સિક્વન્સને આપણે કેવી રીતે ગોઠવવાની થાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ આયનીય ત્રિજ્યા વધે. તો 16મા સમૂહની વાત કરીએ તો 16મા સમૂહ જે છે તો તેમાં બીજા આવર્તમાં આવેલું તત્વ કયું? ઓક્સિજન, અને તેનો આયન -2. અને ત્રીજા આવર્તમાં આવેલું તત્વ કયું? સલ્ફર, અને તેનો આયન કેટલો? S-2. બરાબર. તો આ S-2 જે છે તો ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે. S-2 જે છે તો ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે. જ્યારે આ બધા જ જે તત્વો જે છે, આ બધા તત્વો એ સેકન્ડ આવર્તમાં આવેલા તત્વો છે. માટે
S-2 ની ત્રિજ્યા એ સૌથી કા વધારે હશે. S-2 ની ત્રિજ્યા એ સૌથી કા વધારે હશે. ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર. એટલે હું શું કહેવા માંગુ છું કે આપણને આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં તો ત્રિજ્યાનો ક્રમ ખબર પડી ગયો, પણ તમે એમ કહેશો કે સર આ જે સલ્ફાઇડ આયન જે છે તેની ત્રિજ્યા, તેનો Z/E નો ગુણોત્તર તો 0.89 હોવા છતાં પણ એની ત્રિજ્યા તો સૌથી કા વધારે છે. તો એનું રીઝન શું છે? તો નાઇટ્રાઇડ આયન, ઓક્સાઇડ આયન અને ફ્લોરાઇડ આયન આ ત્રણ જે છે તો સેકન્ડ આવર્તમાં આવેલા તત્વો છે. સેકન્ડ આવર્ત કરતાં થર્ડ આવર્તના જે તત્વો છે તેની ત્રિજ્યા બટ ઓબ્વિયસલી કેવી હોવાની? વધારે હોવાની છે. માટે જે સલ્ફાઇડ આયન છે તેની ત્રિજ્યા એ આ ત્રણ બીજા આવર્તના આવેલા તત્વો કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. કંઈક એક્સેપ્શનલ કેસ જેવું કહી શકાય, ઓર કંઈક એવી વસ્તુ કે જે આપણે યાદ રાખવાની છે, આપણને સમજણમાં નહીં આવે એક્ઝામ વખતે, માટે એવી ડિફિકલ્ટ વસ્તુ સાથે સાથે કરાવું છું. માટે સલ્ફાઇડ આયન એ જે છે તો તે ત્રીજા આવર્તનું તત્વ હોવાથી એની જે આયનની ત્રિજ્યા છે તો તે નાઇટ્રાઇડ, ઓક્સાઇડ અને ફ્લોરાઇડ આયન કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. સિક્વન્સ આપણે ખાસ યાદ રાખવાની. ફોર્થ ક્વેશ્ચન છે, કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન અને ફોસ્ફરસ તત્વોને તેમની ત્રિજ્યાના ચડતા ઓર ઉતરતા ક્રમમાં ગોઠવો. એ પ્રકારનો ક્વેશ્ચન છે. પહેલાં તો કાર્બન જે છે તો તે 14મા સમૂહનું તત્વ, નાઇટ્રોજન એ 15મા સમૂહનું, સિલિકોન બી 14મા સમૂહનું અને ફોસ્ફરસ એ 15મા સમૂહનું તત્વ. પણ બધા આ બંને સમાન સમૂહના છે પરંતુ આવર્ત એમના જુદા જુદા છે. આ બંને સમાન સમૂહના છે પરંતુ એમના આવર્ત કેવા છે? જુદા જુદા છે. તો આપણે પહેલાં આવર્ત વાઇઝ અરેન્જ કરીએ. સેકન્ડ આવર્ત, થર્ડ આવર્ત અને અહીંયા સમૂહ 14 અને અહીંયા સમૂહ 15. કાર્બન એ સેકન્ડ, આમ કાર્બન એ 14મા સમૂહનું બીજા આવર્તનું તત્વ છે, સિલિકોન એ ત્રીજા આવર્તનું અને 14મા સમૂહનું તત્વ છે, તેવી જ રીતે નાઇટ્રોજન એ સમૂહ 15નું બીજા આવર્તનું તત્વ છે અને ફોસ્ફરસ એ સમૂહ 15નું ત્રીજા આવર્તનું તત્વ છે. હવે આ જે તત્વો છે તો તેમને તેમની ત્રિજ્યા પ્રમાણે ગોઠવવા હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. આટલું બધાને ખ્યાલ છે? આ અનુસાર જોઈએ તો સિલિકોન જે છે, સિલિકોન તેની ત્રિજ્યા આપેલ 4 તત્વોમાં કેવી જોવા મળે? હાઈએસ્ટ જોવા મળે. કેમ? તો જો ડબલ પાંખિયાવાળું જે પોર્શન જે છે તો તે કોના તરફ છે? સિલિકોન તરફ છે. જ્યારે નાઇટ્રોજન જે છે તેની ત્રિજ્યા આ 4 તત્વોમાંથી કેવી જોવા મળે? લોએસ્ટ જોવા મળે. એટલે આપણે ત્રિજ્યાને આ રીતે અરેન્જ કરી શકીએ કે નાઇટ્રોજનની સૌથી કા ઓછી છે ત્રિજ્યા અને સિલિકોનની સૌથી કા વધારે છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો તે છે, ક્વેશ્ચન આપણી પાસે 2 છે. એક છે કાર્બન અને બીજું છે ફોસ્ફરસ. તો કાર્બન અને ફોસ્ફરસમાં જે કાર્બન તત્વ જે છે તો તે બીજા આવર્તનું તત્વ છે, જ્યારે ફોસ્ફરસ એ ત્રીજા આવર્તનું તત્વ છે. તો ડેફિનેટલી બીજા આવર્તના તત્વોની ત્રિજ્યા ત્રીજા આવર્તના તત્વો કરતાં કેવી હોય? ઓછી હોય. માટે નાઇટ્રોજન પછી આપણે સિક્વન્સમાં મૂકવાનું કોને? કાર્બનને મૂકવાનું થાય અને ત્યાર પછી કાર્બન કરતાં વધારે ત્રિજ્યા કોની? ફોસ્ફરસની અને ફોસ્ફરસ કરતાં વધારે કોની? સિલિકોનની. શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે? પહેલાં આપણે તત્વોને તેમના સમૂહ અને આવર્તના સિક્વન્સમાં ગોઠવ્યા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે, એવી જ રીતે 15મા સમૂહમાં પણ નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની વધારે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટે, એટલે કાર્બન કરતાં નાઇટ્રોજનની ઓછી અને સિલિકોન કરતાં ફોસ્ફરસની ઓછી. એના બેઝ પરથી મને સિલિકોનની સૌથી કા હાઈએસ્ટ અને નાઇટ્રોજનની સૌથી કા લોએસ્ટ ત્રિજ્યા એ જાણવા મળી ગઈ. એટલે આ બંને ક્વેશ્ચન વિશે મને કોઈ ડાઉટ્સ નથી. હવે મારી પાસે 2 તત્વો છે, એક કાર્બન તત્વ છે અને એક ફોસ્ફરસ છે. તો એમાં કાર્બનની વધારે કે ફોસ્ફરસની વધારે તે જો જાણવું હોય તો ફોસ્ફરસની વધારે છે. કોના કરતાં? કાર્બન કરતાં. કેમ એવું? તો ફોસ્ફરસ એ ત્રીજા આવર્તનું તત્વ છે, કાર્બન એ બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્ત કરતાં
ત્રીજા આવર્તના તત્વોની ત્રિજ્યા ડેફિનેટલી કેવી હોય? વધારે હોય. પરંતુ નાઇટ્રોજન કરતાં તો કાર્બનની વધારે, એટલે અહીંયા નાઇટ્રોજન કરતાં કાર્બનની વધારે, અને સિલિકોન કરતાં ફોસ્ફરસની ઓછી, એટલે સિલિકોન કરતાં ફોસ્ફરસની ઓછી, અને ફોસ્ફરસની ત્રિજ્યા એ કાર્બન કરતાં કેવી હોય? વધારે હોય. તો આ સિક્વન્સ આપણે યાદ રાખવાની થાય અને કન્સેપ્ટ આપણે ખાસ મગજમાં ફિટ કરવાનો થાય. ને એમાં પાંચમી એક્સરસાઇઝ, ક્લોરીન, ક્લોરાઇડ આયન અને Fe+2 ને તેમની ત્રિજ્યાના સિક્વન્સમાં ગોઠવો. ત્રિજ્યાના સિક્વન્સમાં ગોઠવવા પહેલા આપણે એમને તેમના Z/E ના ગુણોત્તરમાં અરેન્જ કરીએ. ક્લોરીન પરમાણુ ક્રમાંક એનો 17, એમાંથી બનતા ક્લોરાઇડ આયનનો પરમાણુ ક્રમાંક પણ 17, અને આયન જે છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26 છે. કેવી રીતે? તો આપણે જોયેલું કે સાયન્સ ટીચર વેરી ક્રુઅલ માંગે ફી કોની? તો કુંજની. એવું ખ્યાલ છે ને? આપણે આ રીતે જોયેલું હતું. સાયન્સ ટીચર વેરી ક્રુઅલ માંગે ફી કોની? તો કુંજની. આનો પરમાણુ ક્રમાંક 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30. તો Fe છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26 છે. આ રીતે યાદ રાખવું પડશે તો તમને એક્ઝામમાં યાદ આવશે. હવે તટસ્થ ક્લોરીન પરમાણુ એ કેન્દ્રમાં 17 પ્રોટોન ધરાવે તો એ 17 ઇલેક્ટ્રોન ધરાવે. એમાંથી બનતો ક્લોરાઇડ આયન તો તે 17 ઇલેક્ટ્રોન તો ધરાવે પ્લસ એડિશનલ વધારે એટલે એ 18 ઇલેક્ટ્રોન ધરાવે. અને આ જે 26 ધરાવતું જે તત્વ છે Fe+2 તો તે 26 ઇલેક્ટ્રોન તો ધરાવે, સાથે 2 ઇલેક્ટ્રોન ગુમાવે બીકોઝ માથા પર ચાર્જ -2, તો 26 - 2 એના બેઝ પરથી 24 મળે આપણે. એટલે અહીંયા જો આપણે ગણીએ તો 17/17 કરીએ તો અહીંયા આપણને Z/E નો ગુણોત્તર 1 મળે. અહીંયા આપણે 17/18 કરીએ એટલે અહીંયા Z/E નો ગુણોત્તર આપણને 0.94 મળે. અહીંયા 26/24 કરીએ તો અહીંયા Z/E નો ગુણોત્તર આપણને કેટલો મળે? 1.08. એટલે જો તત્વોને તેમના Z/E ના રેશિયોમાં જો ગોઠવવામાં આવે તો 1.08 સૌથી મોટું, ત્યાર પછી 1 અને ત્યાર પછી 0.94 છે. 1.08 એ કોનું છે? તો એ Fe+2નું છે. 1 એ કોનું છે? તો એ ક્લોરીનનું છે. અને 0.94 એ કોનું છે? ક્લોરાઇડ આયનનું છે. તો એના બેઝ પરથી આયનીય ત્રિજ્યાનું જો આપણે સિક્વન્સ લખશું તો આયનીય ત્રિજ્યા એ Fe+2ની સૌથી ઓછી, ત્યાર પછી ક્લોરીનની અને ત્યાર પછી ક્લોરાઇડની. એટલે સૌથી વધારે કોની? ક્લોરાઇડની. અને સૌથી ઓછી કોની? Fe+2, બીકોઝ ત્રિજ્યા Z/E ના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં છે. K+S-2, ત્યાર પછી સ્કેન્ડિયમ +3 આયન, વેનેડિયમ +5, મેંગેનીઝ +7 ને તેમની આયનીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો ક્વેશ્ચન પૂછે. તો પહેલા આપણે સ્પીસીસ રાઇટ કરવાના. આપેલા સ્પીસીસને તેમની ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં તો આપણે સ્પીસીસ રાઇટ કરી નાખ્યા. એના માટે આપણે ટેબલ બનાવવાનું. પહેલું તેમનો પરમાણુ ક્રમાંક, પોટેશિયમનો 19, સલ્ફરનો 18, સ્કેન્ડિયમનો અત્યારે જ જોઈએ 21, વેનેડિયમ સાયન્સ ટીચર વેરી તો વેનેડિયમનો 23, ક્રુઅલ માંગે એટલે મેંગેનીઝનો 25. અત્યારે જ આપણે જોઈ ગયું ને સાયન્સ ટીચર વેરી ક્રુઅલ માંગે ફી કોની? કુંજની. તો 21 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક આપણને એક ચપટીમાં યાદ રહી ગયા. ઇલેક્ટ્રોન જોઈએ તો 19 - 1 એટલે 18 ઇલેક્ટ્રોન, કારણ કે એણે એક માથા પર +1 વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન એણે ગુમાવ્યો હશે. અહીંયા માથા પર -2 ચાર્જ છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલે 18 + 2 તો અહીંયા 20. અહીંયા 21 - 3 દેટ મીન્સ 18. પછી અહીંયા 23 પછી -5 જોઈએ તો -5 કરીએ આપણે
તો અહીંયા સલ્ફર જે છે તો એને ભૂલ કરી છે. આપણે સલ્ફર જે છે તે તો ઓક્સિજન પછીનું તત્વ, તેનો પરમાણુ ક્રમાંક 16 આવે. તો અહીંયા 16 ને 2 કુલ કેટલા થાય? 18 થાય. સોરી. પછી અહીંયા 23, તો 23 - 5 તો દેટ મીન્સ 18. પછી અહીંયા 25 + 7 એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. 25 - 7 તો તે કેટલા થાય? 18. દેટ મીન્સ આ બધા કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર છે. ખબર પડે ને? પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, સલ્ફર. જો એક નાની ભૂલ થાય તો આખો ક્વેશ્ચન બદલાઈ જશે. સલ્ફર એ ઓક્સિજન પછીનું તત્વ, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 ને 8 16 એટલે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. પછી સ્કેન્ડિયમનો 21, વેનેડિયમનો 23 અને મેંગેનીઝનો 25. પરમાણુ ક્રમાંક યાદ હોય તો જ આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. અહીંયા માથા પર +1 એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. આમાં માથા પર -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા રાઈટ કરી. ત્યારબાદ Z/E નો ગુણોત્તર, તો અહીંયા 19/18, પછી અહીંયા 16/18, અહીંયા 21/18, અહીંયા 23/18 અને અહીંયા 25/18 કરીએ. તો 19/18 કરીએ તો કેલ્ક્યુલેશન જો હું કરું તો મને મળે 1.06. પછી 16/18 જો કરું તો મને કેલ્ક્યુલેશન કરતાં 0.89 મળે. સાઈડમાં આઈ એમ હેવિંગ કેલ્ક્યુલેટર. 21/18 જો કરું તો મને મળે 1.17. 23/18 કરું તો 1.28 અને 25/18 કરું તો 1.39. તો આ Z/E નો ગુણોત્તર છે. હવે આપણને ખબર છે કે જે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે શું? તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે જેમના પરમાણુ ક્રમાંક જુદા હોય પરંતુ તેમના જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે સરખી થઈ. તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે આયનીય ત્રિજ્યા જે છે તો તે Z/E ના ગુણોત્તર જે છે તેના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આપણને પૂછ્યું છે ત્રિજ્યાનો ઉતરતા ક્રમમાં ગોઠવણી. એટલે આ જે ત્રિજ્યા જે છે તેમને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. તો તેમને પહેલાં આપણે Z/E ના ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો Z/E નો ચડતો ક્રમ જોઈએ આપણે. તો ચડતો ક્રમ એટલે પહેલાં સૌથી લોએસ્ટ લખવાનું રહેશે. 0.89, 1.06, પછી 1.17, પછી 1.28 અને ત્યાર પછી 1.39. અહીંયાથી આપણે વેલ્યુઝ જોઈને રાઈટ કરતા ગયા. 0.89 કોનું છે? સલ્ફાઇડ આયનનું. 1.06 કોનું છે? પોટેશિયમ આયનનું. 1.17 કોનું છે? સ્કેન્ડિયમ +3 આયનનું. 1.28 કોનું છે? વેનેડિયમ પ્લસ આયનનું. 1.39 કોનું છે? Mn+7. હવે જેનો Z/E નો ગુણોત્તર સૌથી ઓછો છે તેની ત્રિજ્યા સૌથી વધારે હશે. તો હવે ત્રિજ્યાનો સિક્વન્સ આપણે જોઈએ તો આ Z/E નો ચડતો ક્રમ છે તો આ ત્રિજ્યાનો ઉતરતો ક્રમ થાય. તો S-2, K+, સ્કેન્ડિયમ +3, વેનેડિયમ +5 અને Mn+7. ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર. વેરી ઇઝી. હવે તો તમને ગ્રીપ આવી ગઈ હશે કે તત્વોને પહેલાં અરેન્જ કર્યા, તેમના પરમાણુ ક્રમાંક લખ્યા, તેમની ઇલેક્ટ્રોનની સંખ્યા લખી, પછી ઇલેક્ટ્રોનની સંખ્યાના બેઝ પરથી તે લોકો આઇસો ઇલેક્ટ્રોનિક છે કે નહીં. તો આ જે તત્વો જે છે તો કેવા છે? તો ધીઝ ઓલ આર આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર. વાય આઇસો ઇલેક્ટ્રોનિક? બિકોઝ તેમનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે? સરખી જોવા મળે. તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે ત્રિજ્યાને કમ્પેર કરવા માટે આપણે Z/E નો ગુણોત્તર ફાઇન્ડ કરીએ. તો Z/E નો ગુણોત્તર ફાઇન્ડ કર્યો. હવે આપણને અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે? ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે મારે તેમને Z/E ના ચડતા ક્રમમાં અરેન્જ કરવું પડે. તો મને ઉતરતો ક્રમ ડાયરેક્ટલી મળી જાય. હંમેશા જ્યારે ઉતરતો ક્રમ પૂછાય ત્યારે જે સૌથી પહેલું તત્વ આવે જે છે તેની ત્રિજ્યા હાઈએસ્ટ હોય અને છેલ્લું જે આવે તેની લોએસ્ટ આવે. ઉતરતો ક્રમ ચડતા ક્રમમાં કન્ફ્યુઝ થવું નહીં. એના બેઝ પરથી કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાય. ઉતરતો ક્રમ એટલે શું? પહેલું જે છે તે સૌથી વધારે અને છેલ્લું છે તે સૌથી ઓછું. ચડતો ક્રમ દેટ મીન્સ વોટ? પહેલું છે તે સૌથી ઓછું અને છેલ્લું છે તે સૌથી વધારે. જો આ Z/E નો ચડતો ક્રમ દેટ મીન્સ પહેલું સૌથી ઓછું
અને છેલ્લું સૌથી કા વધારે, આ રીતે. અને ત્રિજ્યાનો ઉતરતો ક્રમ એટલે સલ્ફાઇડ આયનની ત્રિજ્યા સૌથી કા વધારે અને Mn+7ની સૌથી કા ઓછી. તો ચડતા અને ઉતરતા ક્રમમાં તમારે કન્ફ્યુઝ થવાનું નહીં. એના બેઝ પરથી પણ ક્વેશ્ચન તમને પૂછાય છે. તો ડોન્ટ મેક સચ કાઇન્ડ ઓફ સિલી મિસ્ટેક. ચડતા ક્રમમાં પહેલું નાનું અને છેલ્લું મોટી વેલ્યુ, ઉતરતા ક્રમમાં પહેલી નાની વેલ્યુ અને છેલ્લી મોટી વેલ્યુ. આજના લેક્ચરનો લાસ્ટ એક્સરસાઇઝ કે Li+1 આયન, સોડિયમ આયન Be+2 અને Mg+2 ને તેમની આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર છે. હવે એ પ્રમાણે અરેન્જ કરવા પહેલાં આપણે પહેલાં જોઈ લઈએ કે લિથિયમ આયન એ સમૂહ એકનું તત્વ છે, સોડિયમ આયન પણ એ સમૂહ એકનું તત્વ. આ બીજો આવર્ત અને આ ત્રીજો આવર્ત, સમૂહ એક. પછી બેરિલિયમ જે છે તે સમૂહ 2 નું છે અને મેગ્નેશિયમ જે છે તે સમૂહ 2 નું ત્રીજા આવર્તનું તત્વ. પહેલાં આપણને તત્વો આ પ્રમાણે અરેન્જ કરતા આવડવા જોઈએ ક્વેશ્ચનને ફટાફટ સોલ્વ કરવા માટે. લિથિયમ કરતાં સોડિયમ આયનની ત્રિજ્યા વધારે અને બેરિલિયમ કરતાં મેગ્નેશિયમ આયનની ત્રિજ્યા વધારે. બિકોઝ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ત્રિજ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં ત્રિજ્યા ઘટતી જાય. બરાબર. તો એ પ્રમાણે જો જોઈએ તો સોડિયમ આયન જે છે, સોડિયમ આયન તો તે સૌથી કા હાઈએસ્ટ ત્રિજ્યા ધરાવે. બરાબર, કારણ કે એની પાસે જો ડબલ પાંખિયાવાળો પોર્શન છે. અને બેરિલિયમ આયન જે છે તો તે કેવી ત્રિજ્યા ધરાવે? સૌથી કા લોએસ્ટ ત્રિજ્યા ધરાવે. માટે જો એમને ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવવાનું, ક્વેશ્ચન અહીંયા જો પૂછ્યું ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી કા પહેલાં આવે લોએસ્ટ, તો Be+2 લોએસ્ટ આવે અને હાઈએસ્ટ જે આવે તો તે કયું? Na+ આવે. ચાલો, આ તો મને ખબર પડી ગયું કે સર લિથિયમ સમૂહ એકનું બીજા આવર્તનું તત્વ, સોડિયમ એ ત્રીજા આવર્તનું સમૂહ એકનું તત્વ, Be+2 સમૂહ 2 નું બીજા આવર્તનું તત્વ અને Mg+2 એ સમૂહ 2 નું ત્રીજા આવર્તનું તત્વ. ઉપરથી નીચે તરફ જતાં ત્રિજ્યા વધે અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં ત્રિજ્યા ઘટે. એના બેઝ પરથી સોડિયમની મને હાઈએસ્ટ જોવા મળે બિકોઝ એની પાસે આ ડબલ પાંખિયાવાળો પોર્શન છે અને સૌથી કા ઓછી ત્રિજ્યા પોઇન્ટેડ પોર્શન, બંને પોઇન્ટેડ પોર્શન Be+2 તરફ, એટલે એની ત્રિજ્યા સૌથી કા લોએસ્ટ જોવા મળે. પણ વોટ અબાઉટ લિથિયમ એન્ડ મેગ્નેશિયમ? તો લિથિયમ અને મેગ્નેશિયમની જો ત્રિજ્યાની વાત કરીએ તો લિથિયમ એ બીજા આવર્તનું તત્વ અને મેગ્નેશિયમ એ કયા આવર્તનું તત્વ? ત્રીજા આવર્તનું. બીજા કરતાં ત્રીજા આવર્તના તત્વોની ત્રિજ્યા કેવી જોવા મળે? વધારે જોવા મળે. માટે આપણે અહીંયા યાદ રાખવાનું કે લિથિયમ આયન કરતાં મેગ્નેશિયમ આયન જે છે તો તેની ત્રિજ્યા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. ધીસ ઇઝ Mg. તો ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર. હવે જો અહીંયા Be+2 અને અહીંયા Li+1, હા +1. હવે અહીંયા Be+2 અને Li+નું સિક્વન્સ જોવાનું કે આની ત્રિજ્યા આના કરતાં ઓછી છે કે વધારે છે? તો વધારે છે. તો જો અહીંયા વધારે જ છે. પછી અહીંયા Na+ અને Mg+2ની ત્રિજ્યા કમ્પેર કરવાનું કે Na+ની ત્રિજ્યા Mg+2 કરતાં વધારે છે. તો જો Na+ની Mg+2 કરતાં વધારે છે. તો જસ્ટ તમારે આ યાદ રાખવાનું બિકોઝ આ એ બીજા આવર્તનું તત્વ છે અને મેગ્નેશિયમ એ એના પછીના સમૂહનું ત્રીજા આવર્તનું તત્વ છે. માટે આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે, આ બંને. ઓર એલ્સ સેમ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ? સેમ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ? Z/E ના ગુણોત્તર દ્વારા બી સોલ્વ કરી શકીએ. તો Z/E ના ગુણોત્તરમાં આપણે ફાઇન્ડ કરવું હોય તો પહેલાં આપણે લખી કાઢીએ Li+, Na+, પછી Be+2, પછી Mg+2. Z લિથિયમ 3, 8 ને 3 11, બેરિલિયમ એના બાજુનું તત્વ 4 અને 11ની બાજુમાં 12. ઇલેક્ટ્રોન જોઈએ તો આની પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે 10, આની પાસે 4માંથી 2 જાય એટલે 2 અને આમાં 12માંથી 2 જાય તો 10. આમાં Z/E નો ગુણોત્તર જોઈએ તો 3/2 એટલે 1.5
આમાં 11/10 દેટ મીન્સ 1.1, આમાં 2/2 1 અને 12/10 તો દેટ ઇઝ 1.2. એટલે આપણને આ Z/E નો ગુણોત્તર મળી ગયો. હવે Z/E ના ગુણોત્તરના આપણે ઉતરતા ક્રમમાં અરેન્જ કરવાનું છે, બીકોઝ આપણને ત્રિજ્યાનો ચડતો ક્રમ પૂછ્યો છે. ત્રિજ્યાનો ચડતો ક્રમ પૂછ્યો હોય તો આપણે એને Z/E ના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું થાય. તો Z/E ના ગુણોત્તરના જો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી વધારે 2, પછી 1.5, પછી 1.2, પછી 1.1. 2 એ કોનું છે તો તે B+2 છે. બરાબર છે. અહીંયા 4/2 હા, 4/2 એટલે અહીંયા આપણને 2 મળશે. તો 2 એ B+2 છે. પછી 1.5 એ આપણો Li+નો છે. ત્યાર પછી 1.2 એ Mg+2 છે અને 1.1 એ આપણો કોનો છે સોડિયમ પ્લસનો છે. તો ત્રિજ્યાનો સિક્વન્સ શું આવશે એનાથી અપોઝિટ, B+2 is less than Li plus is less than Mg+2 is less than Na plus. હવે આ જે આપણો આન્સર છે અને આ આન્સર છે તે બંનેને જો આપણે ટેલી કરીએ તો B+2 B+2 Li plus Li plus Mg+2 Mg+2 Na plus અને Na plus, તો આ બંને આન્સર આપણા કેવા મળે છે સરખા મળે છે. તો આ રીતે તે જુદા જુદા તત્વો और તેમાંથી બનતા સ્પીસીઝને જો તેમના ત્રિજ્યા और ના ચડતા और ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો તેને આપણે Z/E ના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીને આપણે કરેક્ટ આન્સર મેળવી શકીએ છીએ. ટોપિકને જોઈએ તો જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરી જોયેલી હતી તો થિયરીમાં જે કન્સેપ્ટ જોયેલો ત્યારે ખૂબ ઇઝી હતો, પણ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં જ્યારે એપ્લાય કરીએ તો કોઈક જગ્યાએ આપણને ટ્વિસ્ટ લાગે. તો એના માટેના બધા જ જે ટફ અને જે નીટમાં પૂછાય એવા જે ક્વેશ્ચન છે તે મેં અહીંયા ઓલરેડી કરાવેલા છે. લેક્ચર એક વખત જોવાથી સમજ નહીં પડશે, તમારે 2 વખત લેક્ચરને જોવું પડશે, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, ત્યાર પછી પણ નહીં સમજ પડે તો આસ્ક મી એની ટાઈમ, વી કેન ડેફિનેટલી સોલ્વ ધ સેમ ડાઉટ્સ.